સ્વાગત છે તમારું મારી ચેનલમાં। અને કેમ છો તમે બધા? થંબનેલ જોઈને તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે આપણે આજે શું બનાવવાનું છે। છતાં પણ હું કહી દઉં કે આજે આપણે ગુલાબજામુન બનાવવાના છે અને તૈયારી તો આપણે પહેલેથી જ બધી કરીને રાખીએ છીએ। તો ચાલો હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ। આપણે ગુલાબજામુન બ્રેડના બનાવવાના છે, એટલે મેં આટલી બ્રેડ લીધેલી છે। અહીંયા 1 ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે, 3 એલચી લીધેલી છે, આ છે ચાસણી કરવા માટેનું પાણી, અને ચાસણી કરવા માટે આપણે લીધેલું છે 1 કપ જેટલી ખાંડ। તો હવે આપણે પહેલાં છે ને ચાસણી બનાવી લઈએ। ચાસણી બનાવવા માટે છે ને અહીંયા પહેલાં તો આપણે જે ખાંડ લીધેલી હતી એને તપેલીમાં એડ કરી દેવાની છે। મેં છે ને આ કપના માપે ખાંડ લીધેલી છે, એટલે મેં 1 કપ જેટલી ખાંડ લીધેલી છે ને, એટલે હવે હું આમાં 1.5 કપ જેટલું પાણી એડ કરવાની છું। તમે લોકો છે ને જે માપેથી લ્યો ને એના કરતાં થોડું વધારે એડ કરવાનું। જો 1 કપ અને આ જેટલું 1.5 કપ જેટલું મેં પાણી લીધેલું છે। આને આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતી રહેવાની છે। પહેલાં તો ગેસ ચાલુ કરીને વચ્ચે છે ને આ રીતે આપણે આને હલાવતી રહેવાની છે। આ ચાસણીને બહુ પકવવાની ના હોય, પણ તોય તે આપણે આને ઉગાડવી તો પડશે ખાંડ, એટલે બહુ પકવવાની ન હોય। આને બસ ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી જ આને મિક્સ કરવાનું હોય છે। એક સાઈડ છે ને મેં તેલ પણ ગરમ થવા રાખી દીધું છે। આ એક ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા મૂક્યું છે, અને આ એક ગેસ ઉપર આપણી બને છે ચાસણી। બોલ્સ બનાવવા માટે છે ને આપણે આ બધા જ બ્રેડને આ રીતે એડ કરીને એના નાના નાના ટુકડા કરી નાખવાના છે। આ રીતે આપણે આ સાઈડની પટ્ટી નથી કાઢેલી, એ પણ દૂધ સાથે એકદમ બરોબર મિક્સ થઈ જશે। ને જો તમારે લોકોને કાઢવી હોય તો તમે કાઢી શકો, મેં નથી કાઢેલી। આ રીતે એકદમ સરસ નાના નાના ટુકડા કરી લેવાના છે। આ રીતના ટુકડા થઈ જાય ને એટલે આપણે એમાં થોડું થોડું દૂધ એડ કરવાનું છે, અને એક ડો તૈયાર કરી લેવાનો છે। જેમ આપણે રોટલીનો લોટ બાંધીને એ રીતે થોડું થોડું દૂધ મિક્સ કરતું જવાનું છે, અને આ રીતે પ્રોપર હલાવી લેવાનું છે। આપણે જે રીતે લોટ બાંધી અને રોટલીનો અથવા ભાખરીનો, બસ એ જ રીતે આપણે આને કરવાનું છે। જો આપણો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે, હવે આપણે આ નાના નાના બોલ્સ બનાવી લેવાના છે, અને એને આપણે ફરીથી એકવાર આ રીતે મિક્સ કરી લેવાની છે। જો આની ખાંડ બધી ગળી ગઈ છે। બોલ્સ બનાવવા માટે છે ને હાથમાં થોડું તેલ લગાવવાનું છે, અને આ રીતે નાના નાના શેપના બોલ્સ બનાવી લેવાના છે। તમને જો મોટા ગમે તો તમે મોટા પણ બનાવી શકો। હું તો આ મીડિયમ સાઇઝના બનાવું છું। તમને આનાથી મોટા ગમતા હોય તો તમે મોટા બોલ્સ બનાવી શકો। આ છે ને તેલમાં તળાઈને એટલે ફૂલે આ ગોળીઓ બધી, એટલે છે ને જેમ નાના બોલ્સ બનાવો ને એમ ચાલે, એટલે આનાથી પણ મોટા થશે હજી આ તેલમાં જ્યારે તળાશે ને ત્યારે। તો આ રીતે બધા જ નાના નાના બોલ્સ બનાવી લેવાના છે આના। જો આ રીતે આપણા બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે, અને અહીંયા જો આ ચાસણી પણ એકદમ તૈયાર થઈ ગઈ છે। અને આ રીતનું થઈ જાય ને ત્યારે જે આપણે એલચી લીધેલી હતી ને એને આ રીતે ખોલી ને આમાં નાખી દેવાની છે। જો આ રીતે એલચી એડ કરી દેવાની છે આમાં। સુધી આપણે બોલ્સને તળી લઈએ ને ત્યાં સુધી આપણે આ તૈયાર થયેલી ચાસણીને છે ને આપણે ડીશ પર ઢાંકીને મૂકી દેવાની છે। તો અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, અને તમને લોકોને એમ ન ખબર પડે તો ચેક કરવા માટે છે ને એક બોલ્સ એડ કરી દેવાનો। જો આ રીતે તળાઈને ઉપર આવી જાય ને એટલે આપણું તેલ આવી ગયું હોય, તો હવે આપણે છે ને આમાં ધીમે ધીમે બધા જ બોલ્સ એડ કરી દેવાના છે। એકદમ બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધી તળી લેવાના છે બધા બોલ્સને। જો આ રીતે થોડો થોડો કલર તો આવી ગયો છે, અને એકદમ બ્રાઉન થઈ જાય ને
પછી કાઢી લેવાના છે, એટલે અંદર છે ને સરખી રીતે પાકી જાય. અને છે ને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, તેનાથી છે ને બળી ન જાય. જો બધા બોલ્સ આવી રીતના થઈ જાય ને બ્રાઉન કલરનું, એટલે એક વાસણમાં કાઢી લેવાના છે. બીજા જે વધેલા બોલ્સ છે ને એને પણ આ જ રીતે આપણે તળી લેવાના છે. ગાઈઝ આપણે બધા જ બોલ્સ તળી લીધા છે, અને હવે જે આપણે આ તપેલી ઢાંકેલી હતી ચાસણીની એને ખોલીને આ બધા બોલ્સ એની અંદર એડ કરી દેવાના છે. જો આમાં એલસી દેખાય છે, તમને લોકોને આ એલસી ન ગમે તો તમે કાઢી શકો છો, અને એને પાણીને ગાળી લેવાનું છે. અને ગમતી હોય તો ચાલે, એડ કરો તો, અને ન કરો તો પણ ચાલે, અમને તો ગમે. એટલે હવે બધા બોલ્સ છે ને એની અંદર એડ કરી દેવાના છે આપણે. આ રીતે હવે આને છે ને ઢાંકીને આપણે અડધી કલાક માટે મૂકી દેવાનું છે, એટલે બધી જ ચાસણી છે ને બોલ્સની અંદર એડ થઈ જશે, અને આપણા ગુલાબજાંબુ એકદમ સરસ રીતે મસ્ત બની જશે. તો આપણે અડધી કલાક માટે આને ઢાંકીને મૂકી દઈએ, અને આપણે અડધી કલાક પછી મળીએ. હવે ગાઈઝ અડધી કલાક જેટલું થઈ ગયું છે, અને હવે આપણે જોઈ લઈએ આપણા બોલ્સ કઈ રીતે. જો એકદમ સરસ ચાસણી પી ગયા છે બધી. જો આ રીતે ફૂલી ગયા છે બધા જ આપણા ગુલાબજાંબુ. હવે છે ને સર્વ કરવા માટે તો જો ગાઈઝ આપણા ગુલાબજાંબુ એકદમ મસ્ત રેડી થઈ ગયા છે, અને આપણે સર્વ પણ કરી દીધા છે. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય ને તો મારા વિડીયોને શેર કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.